તો સમાચાર સુરતથી કે જ્યાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા ભાજપનો વિરોધ જોવા મળ્યો। વોર્ડ નંબર 7ના મહિલા ઉમેદવારનો લોકોએ ઘેરાવ કર્યો। પ્રચારમાં નીકળેલા સોનુ આંબલિયાને જનતાએ ફરિયાદ કરી। સ્થાનિકોએ છેલ્લા 5 વર્ષમાં થયેલા કામોનો હિસાબ માંગ્યો। લોકોના પ્રશ્નોના જવાબ આપવાને બદલે ઉમેદવારે ચાલતી પકડી લીધી। ઉમેદવારનો વિડીયો સોશિયલ મીડિયામાં હાલ તો વાયરલ થઈ રહ્યો છે। ધ્રુવ ઓનલાઈન પર જોડાયા છે। ધ્રુવ, સુરતમાં સોનુ આંબલિયા પ્રચાર કરવા નીકળ્યા અને જનતાએ તેમને ઘેરી લીધા, શું વિગત? આ સ્થાનિક સ્વરાજ્યની આ ચૂંટણીમાં જબરજસ્ત જનતાનો મૂડ આ વખતે જોવા મળી રહ્યો છે। ભાજપના ઉમેદવારો જુદા જુદા વોર્ડમાં જે છે અને જ્યારે તેઓ પ્રચાર કરવા નીકળે છે ત્યારે હવે તેમના 5 વર્ષના કામો આ ઉમેદવારો સમક્ષ જે મતદારો જે છે તે ગણાવી રહ્યા છે અને તેનો હિસાબ માંગી રહ્યા છે। આ જ રીતે વોર્ડ નંબર 7ના જે મહિલા ઉમેદવાર છે તે ઉમેદવાર મતદારો સુધી ગયા અને તેમને સવાલો પૂછતા જ જે મતદારો સવાલ પૂછ્યા તેને ઉભી પૂછે ભાગવાનો વારો આવ્યો હતો। વોર્ડ નંબર 7ના ઉમેદવાર સોનુ આંબલિયા છે અને આંબલિયા વોર્ડમાં પ્રચાર ડોર ટુ ડોર પ્રચાર કરી રહ્યા હતા। સોસાયટીઓમાં પ્રચાર કરવા પહોંચ્યા અને ત્યાંના પ્રચાર દરમિયાન જે જનતાએ જે છે તે સવાલ પૂછ્યા હતા કે 5 વર્ષમાં શું કર્યું તેનો હિસાબ માંગ્યો હતો, તે જવાબ આપો। પ્રશ્નના જવાબ આપવાને બદલે આ ઉમેદવારે તો જે વિડીયો બની રહ્યો હતો તેના ફોન જ ખેંચવાનો પ્રયાસ કરી દીધો હતો। એટલું જ નહીં, મતદારોના જવાબ પણ ઉમેદવાર આપી શક્યા ન હતા અને મતદારોના વિરોધનો આ જે વિડીયો જે છે તે સોશિયલ મીડિયામાં વાયરલ પણ થયો હતો। 5 વર્ષમાં આ અમારા મતદારો જે છે તેને એવું જ ખાલી માત્ર પૂછ્યું હતું કે 5 વર્ષમાં અમારા અનેક એવા કામો જે છે તે નથી થયા, શું આપ હવે બાંયધરી આપો છો કે આ કામો પૂરા કરી આપવાની શક્ય છે? પરંતુ તે પણ તે જવાબ આપી શક્યા ન હતા અને તેના જ કારણે હાલ આ જે અત્યારે ઉમેદવારો જે છે તે મતદારોના ઘેરામાં આવી રહ્યા છે, તેઓનો વિરોધ થઈ રહ્યો છે અને એક પછી એક આ રીતે વિડીયો સામે આવી રહ્યા છે। ત્યારે આ વખતનું પરિણામ ખરેખર જે સુરત મહાનગરપાલિકાની ચૂંટણીનું છે તે જોવા જેવું બની શકે છે। જી બિલકુલ ધ્રુવ, જાણકારી બદલ આભાર। જામનગરમાં પ્રચાર કરવા ગયેલા કોંગ્રેસના ઉમેદવારનો ભાજપના ઉમેદવાર સાથે ભેટો થયો। ડોર ટુ ડોર પ્રચાર માટે પહોંચેલા